ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। अथ पंचदशी। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। पंचकोश विवेक द्वैत विवेक जीवसृष्ट द्वैतनी भेदपूर्वक त्याज्यताનો ટોપિકની ચર્ચા કરી આપણે। જીવકૃત બે દ્વૈત છે, એક તીવ્ર અને એક મંદ। તીવ્રની ચર્ચા કરી, હવે મંદની ચર્ચા છે। મનોરાજ્ય, મનની અંદર બે પ્રકારના ગુણની અપેક્ષા શાસ્ત્રમાં રાખવામાં આવે છે જ્ઞાન થવા માટે। ચિત્ત નૈશ્ચલ્ય, મન છે તમારું, ચિત્ત છે એ સ્થિર હોવું જોઈએ। અને બીજું છે એકાગ્ર। સ્થિર તો હોય, કંઈ કર્યા વગર તમે કહો તો મન સ્થિર રહે। એકાગ્રનો મતલબ છે જે વિષયમાં લગાડો ને તો એ એક વિષયમાં લાગવું જોઈએ, એ કેપેસિટી હોવી જોઈએ। એટલે હવે અહીંયા કહે છે કે મનોરાજ્ય નિવૃત્તિ કરવાના ઉપાય ખરા? તો કે છે મનોરાજ્યના સંદર્ભમાં એક ઉપાય કહે છે યોગના સંદર્ભમાં। લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી ને, યોગ દર્શન છે ને એ પણ મનના શાંત કરવા માટેના ઉપાય બતાવે છે। તો શું ઉપાય છે? શક્યમ જેતુમ મનોરાજ્યમ નિર્વિકલ્પ સમાધિતઃ સુસંપાદ ક્રમાત્સોપી સવિકલ્પ સમાધિના 61મા શ્લોકમાં કહે છે નિર્વિકલ્પ સમાધિ વડે મનોરાજ્ય જીતી શકાય છે। મનોરાજ્ય એટલે મનમાં, મન ઉપર તમારું નિયંત્રણ। તમે ધારો ત્યારે મન તમારું શાંત થઈ જાય। તો મન ઉપર નિયંત્રણ આવે, પણ ક્યારે? તો કે નિર્વિકલ્પ સમાધિ કરો ત્યારે। હવે નિર્વિકલ્પ સમાધિ ક્યારે સિદ્ધ થાય? કે જ્યારે સવિકલ્પ સમાધિ થાય તો નિર્વિકલ્પ સમાધિ થાય। તો સવિકલ્પ સમાધિ કેવી રીતે થાય? એની આગળ શું કરવું પડે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, 7 સ્ટેપ, 7 જ સ્ટેપ છે ખાલી, એક દિવસનો એક શિબિર છે 7 દિવસની। તો તમે જો તમે યમ નિયમ ઇત્યાદિથી કરીને સમાધિ સુધી પહોંચો, સમાધિમાં સવિકલ્પ સમાધિ લગાવો અને સવિકલ્પ સમાધિ પછી નિર્વિકલ્પ સમાધિ લગાવો તો તમારું મનોરાજ્ય ખતમ થઈ જાય। એટલે થોડો હાર્ડ છે, અને જો કે એની જરૂર પણ નથી, પણ એક રસ્તો છે એનો। તો તેઓને માટે મનોરાજ્ય જીતવાનો આ ઉપાય તમે બતાવ્યો છે, તો અષ્ટાંગ યોગમાં બતાવ્યો છે। આ ઈ જ છે, અષ્ટાંગ યોગ જ છે।
તો એ બધું તો અઘરું પડે, પણ એ થોડુંક એનાથી સરળ હોય કે એનામાં બીજો કોઈ રસ્તો ખરો કે આ જ એક રસ્તો છે મનો જીતવા માટે? તો કે નાના છે બીજો રસ્તો છે, વેદાંતમાં પણ રસ્તો છે. શું રસ્તો છે? બુદ્ધત્વેન ધી દોષ શૂન્ય અનેકાંતવાસીના દીર્ઘ પ્રણવ ઉચ્ચાર્ય મનોરાજ્યમ વિજીયતે. હવે એક નવો ઉપાય લઈ આવ્યા છે. એ ઉપાય છે બ્રહ્મ અને આત્માની એકતા રૂપ તત્વને જાણનાર, જેને સપ્રતિબંધક જ્ઞાન પણ થયું છે, એવા મુમુક્ષુ છે કે જેની મોક્ષ ન થયો, જ્ઞાન થયું છે પણ પ્રતિબંધ છે હજી. પ્રતિબંધ કોને કારણે હોય? તમારા પૂર્વના સંસ્કારોને કારણે. અને સંસ્કારોને બદલવા માટે શું કરવું પડે? જીવન શૈલી બદલવી પડે. તમારું ડેઈલી રૂટીન હોય એમાં સત્સંગને, સ્વાધ્યાયને, ધ્યાનને, પ્રાણાયામને, યોગાસનને, આ બધાને યોગ્ય સમય મળવો જોઈએ. તો એ તમારા જીવનમાં જ્યારે આવે ને, ત્યારે ધીમે 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 તમારું મન છે એ જૂના સંસ્કારોમાંથી મુક્ત થાય. કારણ કે આખી લડત છે ને જૂના સંસ્કાર એવા છે, ઘણી વાર તો લાગશે કે ઓ ગયું બધું ફાઇન, એવરીથિંગ ગોન, સાવ નવા બની ગયા, બધું વહી ગયું. અને અચાનક કંઈક થાય ને, ધડાક તો અંદરથી આવેશ આવશે. અને ત્યાં ખબર છે કે અરે આ તો મનમાં પડ્યું હતું ને. તો કે ઘણી વાર એવું હોય કે બધા બીજ અંદર પડેલા હોય, બહારથી મેદાન સાફ, પણ જો એને પાણી મળી જાય, યોગ્ય વાતાવરણ મળે એટલે પોપ ફૂટે. અરે આ ક્યાંથી એવું? તો એવું પણ થાય. તો કે છે આ જે તમારા જૂના સંસ્કારો છે એ બધાને દૂર કરવાની જેની ઈચ્છા છે એને પોતાની દિનચર્યા બદલવી પડે. અને એક ઉપાસનાની ચર્ચા એ કરે છે અહીંયા ફરીથી. શું કરવું જોઈએ એને? તો કે બ્રહ્મ અને આત્માની એકતારૂપ તત્વને જાણનાર અને કામ ક્રોધાદિકથી રહિત એકાંતવાસી પુરુષ છે. હવે એકાંતવાસની ચર્ચા કરે છે અહીંયા. આપણે માત્ર સમજવાનું છે કે આ ઉપાય પણ બતાવ્યો છે કે એકાંતમાં રહેવું, કામ ક્રોધાદિકથી રહિત. એકાંતમાં રહીને પણ તમે કામ અને ક્રોધને પ્રોત્સાહિત થાય એવું વાતાવરણ ઊભું તમારી મેળે કરો, એવું ન ચાલે. લોક સંપર્કથી અલગ રહો અને ત્યાં તમે આવા બધા આવેશો ઉત્પન્ન થાય ને એ બધા જ કારણો દૂર કરી નાખો, કોઈ આવા આવેશ ઉત્પન્ન ન થાય. તો એવી રીતે એકાંતમાં રહો અને તમે શું કરો? એવા પુરુષે શું કરવું જોઈએ? તો કે જે 6 માત્રાનો અથવા 12 માત્રાનો અર્થાત તેટલી માત્રાના કાળની દીર્ઘતા વાળો પ્રણવનો ઉચ્ચારણ કરવું. ઓ પ્રણવ ઉચ્ચાર કે થાય ઓમ, ધેટ્સ ઓલ, ઓમ. પણ જ્યારે ધ્યાન કરે ને, સંન્યાસી લોકો ધ્યાનમાં બેસે ત્યારે આ પ્રણવનું દીર્ઘ ઉચ્ચારણનો ઓર્ડર છે. અને એ જો વારંવાર કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કરે ને તો મન એનું નિયંત્રણમાં આવી જાય. સંન્યાસનો સૌથી મોટો આ બેનિફિટ છે. ઓમકારનો એને પરમિશન મળે, એને એના ગુરુ એને છૂટ આપે. અને દીર્ઘ પ્રણવ, સામાન્ય પ્રણવ નહીં. સામાન્ય પ્રણવ તો આપણે રૂટીનમાં કરતા હોય, પ્રણવની માળા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જે બોલતા બધા મંત્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવ, બધા મંત્રને આગળ ઓમ બોલો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બોલો તમે મંત્ર. પણ એકલો ઓમ ને મંત્રને માળા જપની વાત નથી. અહીંયા શું છે? મનોરાજ્ય જીતવું હોય ને તો દીર્ઘ પ્રણવ, 6 માત્રા વાળો કે 12 માત્રા વાળો દીર્ઘ પ્રણવનું ઉચ્ચારણ કેવી થાય? માત્રા એટલે ટાઈમ ફેક્ટર છે. માત્રા છે ને સમય છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6, આ 6 માત્રા થયા. હવે તમે દીર્ઘ કરવો હોય તો 6 ની 12 સુધી તમે લઈ શકો, જેટલું ખેંચાય એટલું. પણ એનો નિયમ શું છે? હવે એની સાથે એક સિક્રેટ તમે સમજી લો કે મનને નિયંત્રિત કરવું હોય ને તો આપણી અંદર અમુક પ્રકારના પ્રાણનું શુદ્ધિકરણ કરવું પડે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેટલા આપણા શરીરમાં હોય ને એને થ્રો કરવો પડે, બહાર કાઢવો પડે. તમે જે પ્રાણાયામ કરો ને, કોન્શિયસલી જ્યારે ઊંડો શ્વાસ લઈને તમે કરો ને ત્યારે તમારી અંદરના પ્રાણ છે ને, જે અશુદ્ધિ હોય ને એ બધી બહાર કાઢે છે. અને જેટલી અશુદ્ધિઓ બહાર નીકળે ને એટલું તમારું મન છે ને એ નિયંત્રિત બને. એટલે આ જે લોકો પ્રયોગ કરે છે ને આપણે આર્ટ ઓફ લિવિંગની અંદર,
એ જે કરે છે ને એ બધી જ એક્સરસાઇઝ છે આ પ્રાણની છે. અને પ્રાણ તમારો જો અંદરનું જેટલી બધું કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકો એટલું તમારું મન શાંત થઈ જાય. એટલે કમસે કમ આપણે લોકો શું કરીએ છીએ કે બીજા બધા પ્રાણાયામ નહીં, અનુલોમ વિલોમ તો કરવું જ 10 વખત, 10 ટાઈમ્સ, 10 વખત. સામાન્ય 5 વખત કહેતા હોય આપણે, પણ જેને ગંભીર સાધક બનીને સાધના કરવી છે ને 10 વખત પ્રાણાયામ કરો. 10 વખત પ્રાણાયામ કરીને ઓમ વાળાએ તો કેવું કરતા હોય, ઊંડો શ્વાસ લે નાભી સુધી અને પછી ઓ જો નીકળે જ બહાર બધું, જેટલો લાંબો નીકળે જેટલો નીકળે એકદમ સાવ ખાલી કરી નાખે, વળી પાછો ઓમથી ભરે, વળી પાછો ખાલી કરે. એટલે આ કરવાને કારણે છે એ મન ઉપર નિયંત્રણ આવી જાય, મન શાંત થઈ જાય. કોઈ પણ જ્યારે પ્રાણાયામ તમે ઝડપથી કરો, પ્રાણાયામ ના આવા ઊંડા પ્રાણાયામ કરો ને, મન તમારું શાંત થઈ જાય. આ ઓર્ડર છે. આપણે લાગે કે હા જો તો ખરા કેવું બધું શાંત થઈ ગયું, કેવું મન શાંત થઈ ગયું, પણ નિયમ જ છે. પ્રાણાયામ કરો, પ્રાણની ગતિ છે એ તમારી જેટલી શાંત થાય અને અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢો તમે, એટલું તમારું મન છે એ શાંત થાય. એટલે કે છે દીર્ઘ પ્રણવ. દીર્ઘ પ્રણવ કોક 6 કરે, કોક 7 કરે, 12 સુધીનું પ્રણવ છે દીર્ઘતા વાળો, એનું ઉચ્ચારણ કરે તો મનોરાજ્ય જીતી શકાય છે. એ પાક્કું છે, એમાં કોઈ ડાઉટ જ નથી. ઓમનું ઉચ્ચારણ કરે જે માણસ, બીજું સાધન ઓમ છે, એક યોગમાં છે, એક છે ઓમ, કે ઓમનું ઉચ્ચારણ કરે તો એનું મનોરાજ્યથી એનું એટલે મનની અંદર નિયંત્રણ આવે. મનની અંદર જે સંકલ્પ વિકલ્પ થતા હોય, બહુ ઘણા બધા વિચારો આવતા હોય, એ બધું શાંત થઈ જાય. તો સંન્યાસીઓ માટેનો આ જ એક નિયમ છે કે સંન્યાસ લે એમ એવું છે કે સંન્યાસ લે એટલે ત્યાગ કરે બધાનો. આ ત્યાગ કરે, બહારથી ત્યાગ કરે, બધાનો, પરિવારનો ત્યાગ, નામનો ત્યાગ, પરંપરાનો ત્યાગ, બધાનો ત્યાગ કરી નાખે. ફિઝિકલ અંદરથી મનથી એ રહી ગયું હોય એના માટે ઓમની સાધના આપે. ઓમ કરો બેઠા બેઠા. ઓમ કરવાના કારણે બધાથી તમારું હૃદય છે છૂટી જાય, કોઈ સાથે લગાવ ન થાય. તો એ વસ્તુ અહીંયા બતાવે છે કે આવી રીતે જે લોકો પ્રણવનું ઉચ્ચારણ કરતા હોય એનો આધાર કારણ એ છે કે એવું કરવાને કારણે એક તો વૈરાગ્યનો પાકો થાય અને મનોરાજ્યના દોષમાંથી મુક્ત થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, સવિકલ્પ એ 8 અંગ છે. નિર્વિકલ્પ ઓકે ચર્ચા કરી ગયા આપણે. 49 હા, એકાંતવાસી. અહીં રહસ્યભૂત અર્થ એવો છે કે મનના 4 પાદ છે, વાણી, શ્રોત્ર, ચક્ષુ અને સંકલ્પ વિકલ્પ આદિ આંતરકલ્પનાઓ. તેમાં એકાંતવાસ કરવાથી વચન, શ્રવણ અને દર્શનના અભાવથી વાણી, ચક્ષુ, શ્રોત્રનો નિરોધ થઈ જાય છે. અને તે 3 પાદ રોકવાથી આવક વગરના તળાવની પેટે અંતર. ઓકે 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 ઓકે. એકાંતમાં રહેવું શું કામ ટીકાકાર કહે છે? એટલા માટે કે તમે જ્યારે આંખથી કંઈક જુઓ, કાનથી કંઈક સાંભળો, જીભથી કંઈક બોલો તો તમારું જે મન છે એની હારે હારે બહાર જાય. હવે તમે બધું બંધ કરી નાખો તો બહાર જવાનું બધું બંધ થઈ ગયું, એટલે શાંત થઈ જાય તમારું મન. આ બધી ઇવન આ બધી શક્તિઓ છે બધી. આ એક નવો જ પ્રયોગ કરવા જેવો છે. એક દિવસ માટે જોવાનું નહીં, પટ્ટી બાંધી નાખે, સવારથી સાંજ સુધી જોવાનું બંધ. કારણ કે તમે જ્યારે જુઓ છો તમે આંખમાંથી તમારું તેજ નીકળી જાય છે. કાનમાં પૂમડા ભરી દેવાના કે એક દિવસ સાંભળીશ નહીં, બરાબર ને? બેસ્ટમાં બેસ્ટ એક દિવસ મૌન. મૌનમાં મજા છે એવી નથી કોઈ બીજામાં, સાધના બધી છે અંતે મૌન થઈ જવાનું. તો મૌન, તમારી વાણીથી કેટલી બધી શક્તિઓનો યુઝ થાય છે. તો તમે વાણી બંધ કરી એકાંત હો તો વાણી ક્યાં તમારે યુઝ થવાનું? હું 9 દિવસ અહીંયા રહું, હું મૌન ના રાખું, મારું મૌન થઈ જાય. બોલું કોની સાથે? ને ફોને બંધ પડ્યો હોય એટલે હું કોઈ દિવસ ન કહું મૌનમાં છું એમ. કારણ કે મૌનમાં આવું તો બીક લાગે, ધ્યાન રાખો, બોલવાનું નથી, બોલવાનું નથી, બોલવાનું નથી. પણ બોલવાનો પ્રસંગ જ નથી, અને પ્રસંગ પડે ત્યારે મૌન રાખવું સારું નથી. તો બધા આવતા અને જાતા અને બેઠા હોય ને અહીંયા બેઠા બેઠા વધારે ગુસ્સો આવે. પણ તમને કહું છું કે આ લાઇટ બંધ કરો, મને આમ તમે પડદા ખોલ નાખો. અરે ભાઈ લાઇટ નું કહું છું, એના કરતા બોલી જાવ ને લાઇટ, એમ પડદા શું કામ કરો? પણ નહીં કે બોલવાનું એ બધું ઠીક નહીં. દેટ ઇઝ હું નથી માનતો બરાબર. મૌન લ્યો તો તમારે કોઈ કોમ્યુનિકેશન બહારનો વ્યવહાર ન કરવો જોઈએ, તો જ મૌન બરાબર છે. વ્યવહાર કરતા હોય ને મૌન રાખો ને તમે આ કરો ને બધું,
એ ઠીક નહીં ને. આ સાધન છે, આ જીવનભર મૌન નથી રાખો તો પછી ભગવાન જીભ આપી શું કામ? ભગવાન ભૂલ કરી કે ને તમારે દસે જીવનભર મૌન? જીવનભર મૌન નથી, સાધન છે. અને સાધનનો ઉપયોગ થઈ જાય, તમે નિષ્ઠા આવી જાય, પછી તમે બોલો કે ન બોલો અંદરથી મૌન થઈ જાય. બહારનું મૌન તો હજી તમને કેદી ખબર પડશે કે બહારનું મૌન એ બાળકોનું મૌન છે. બાળકો નાના ના હોય. સાચું મૌન એ અહંકારનું મૌન છે. હું 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 કરવા, મેં કર્યું મારું છે ને, હું કરું ના મારું છે, એ જે બંધ થાય ને એ મૌન સાચું. અને આ એકાંત શબ્દનો એવો પણ અર્થ થાય કે સરખી વિચારધારાવાળા લોકો સાથે રહેતા ને એકાંત જ છે. સરખી વિચારધારાવાળા લોકો બધા એ એકાંત જ કહેવાય. એટલે આવું એકાંતમાં રહી અને મૌનનું ઉચ્ચારણ કરશો તો તમારી અંદરના મનોરાજ્ય, કારણ કે જ્યાં જ્યાં સંસ્કારો રહ્યા હોય એ બધા દૂર થઈ જશે. કેવી રીતે ઓમકાર ઉચ્ચારણ આદિકથી મનોરાજ્યનું નિવારણ કરવાનું શું ફળ થાય છે તે કહે છે. જીતે તસ્મિન વૃત્તિ શૂન્યમ મનતિષ્ઠતિ મૂકવત એતત પદમ વસિષ્ઠેન રામાય બહુ ધૈર્યતમ બહુ ધૈર્યતમ. તે મનોરાજ્યને જીતીને નિવારણ કરીએ છીએ ત્યારે મન વૃત્તિ શૂન્ય થઈને મૂંગાની પેટે સ્થિર રહે છે. ખરેખર આ વૃત્તિ શૂન્ય કરવાની વાત આપણા માટે નથી બહુ એટલી ઉપયોગી. ઇટ્સ ઓકે, સાધન તરીકે ઉપયોગ કરીએ. વૃત્તિ શૂન્ય મન તો ઠીક છે સાધન માટે, પણ એ લક્ષ્ય નથી, કારણ કે વૃત્તિ સત્ય નથી. તમે વૃત્તિવાળું મન હોય કે વૃત્તિ વગરનું મન હોય, મન મિથ્યા છે તો વૃત્તિવાળું હોય કે વૃત્તિ વગરનું શું ફરક પડે છે? એટલે વેદાંતની જે વિચારધારા છે થોડુંક સાઈડ છે કે આ વૃત્તિ વગરનું મન કરું તો એ સ્થિર થઈ જાય છે. અર્થાત જેમ મૂંગો પુરુષ સકળ વાણીની ક્રિયાથી રહિત થઈ સ્થિર રહે છે, તેમ મનોરાજ્યનો અભાવ થયો કે મન પણ સર્વ સંકલ્પ વિકલ્પાદિક વ્યવહારથી રહિત થઈ સ્થિર થાય છે. આ પદ કે દશા વશિષ્ઠ મુનિએ રામચંદ્રને અનેક પ્રકારે કઈ બતાવી છે. યોગ વશિષ્ઠનું બધું આ કન્ક્લુઝન છે. શ્રી વશિષ્ઠ મુનિના વચનોનો અવતરણ 2 શ્લોકમાં ટાંકે છે કે યોગ વશિષ્ઠની અંદર રાજા રામને વશિષ્ઠ મુનિએ ઉપદેશ આપેલો છે કે તારે તારા મૌનને, તારા મનને જો નિયંત્રિત કરવું હોય તો ઓમની ઉપાસના કરવી. દ્રશ્યમ નાસ્તિ ઇતિ બોધેન મનસો દ્રશ્ય માર્જનમ સંપન્નમ ચેતત ઉત્પન્ના પરાનિર્વાણ નિવૃત્તિ. 64માં શ્લોકમાં કે છે દ્રશ્ય પદાર્થ માત્ર છે જ નહીં એવા બોધ વડે કરી જ્યારે મનથી દ્રશ્યનું માર્જન થાય. હવે વેદાંત આવ્યો. દ્રશ્ય છે, દેખાતું જગત છે બહારનું, એ તો મિથ્યા છે. જગત મિથ્યા છે એટલે મનથી દ્રશ્યનું માર્જન થાય. માર્જન થાય એટલે મન શાંત થાય, પોતાના વિષયમાંથી પાછું ફરે, પોતાના સ્વરૂપમાં રહે. એટલે કે જ્યારે અદ્વિતીય બ્રહ્મ તત્વના જ્ઞાન વડે બ્રહ્મથી ભિન્ન કંઈ આ દસે જગત છે જ નહીં. મિથ્યા એટલે શું? સત્યથી જે જુદું નથી તે. સત્યથી જે જુદું નથી તે મિથ્યા. મિથ્યાને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, સત્ય પર આધારિત છે. તો સત્ય પર જે આધારિત છે એને કહેવાય મિથ્યા. આની એક વ્યાખ્યા આપણે બહુ સરસ જોઈ હતી. અધિષ્ઠાન અનન્યત્વમ મિથ્યેતિ ઉચ્યતે. અધિષ્ઠાન, સાપ સર્પ છે એ મિથ્યા છે. મતલબ શું? દેખાતો સર્પ દોરડાથી જુદો નથી, એને કહેવાય મિથ્યા. સર્પ જુદો છે જ નહીં, દોરડું જ છે. એમાં જગત છે એ નથી, એકમાત્ર ઈશ્વર છે. કયો ઈશ્વર? તત્વ રૂપે રહેલો ઈશ્વર છે તે. તો અદ્વિતીય બ્રહ્મ તત્વના જ્ઞાન વડે બ્રહ્મથી ભિન્ન આ કઈ દસે જગત છે જ નહીં. એવી રીતે દ્રશ્ય પદાર્થ માત્રનું મનથી નિવારણ સિદ્ધ થઈ જાય છે ત્યારે પરમ નિર્વાણ નિવૃત્તિ પ્રાપ્ત થઈ ચૂક્યું એમ જાણવું, અર્થાત જીવન મુક્તિ સ્થિર થઈ સમજવી. ખબર નહીં કેટલાને ટપો નહીં પડ્યો. એમાં સ્ટેટસ મૂક્યું હતું ઇંગ્લિશમાં, એક આઇન્સ્ટાઈનનું સ્ટેટમેન્ટ હતું. પ્રોફેસર આઇન્સ્ટાઈન, આટલો બધો મોટો વૈજ્ઞાનિક, એણે એવું કીધું હતું
એ કે હું જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરું છું ને ત્યારે મને લાગે છે કે હું વેદાંતની વાત કરી રહ્યો છું. આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ, કારણ કે એને સાંભળ્યું શંકરાચાર્ય વેદાંત વિશે ઈ નોસ. તો આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ અદ્વૈત વેદાંત. ફિઝિક્સનો પ્રોફેસર એ કે જ્યારે હું તત્વને જોવા જાઉં છું કે આનો અંતિમ તત્વ શું, તો કે હાથમાં રહેતું નથી. આ જગત કે તમને એટલું ચોક્કસ મને ખબર છે કે આ દેખાય છે એવું નથી. આ એ વૈજ્ઞાનિક એ પોતાની રીતે બધાને શોધ કરતા 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 એવું એને શોધ્યું કે આ તમને જે જેવું જગત દેખાય છે એ બેઝમાં એનો રૂટ આવું નથી. આ મૂળભૂત જગત નથી. આ જગત જેવું દેખાય છે ને કરતાં કંઈક જુદું જ છે. ખરેખર જગત સાચું નથી. એમ દેટ ઇઝ કલ્પના, મનોકલ્પના. તો એ ચર્ચા એ લોકો પણ કરતા હોય છે. પછી કે છે વિચારિત મલમ શાસ્ત્રમ ચીરમુદ્ગ્રાહિતમ મિથઃ સત્યમ સત્યમ તો વાસનાન મૌનાદ્રુતે નાસ્ત્યુત્તમ પદમ. બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ કરનારા શાસ્ત્રોનો સંપૂર્ણ વિચાર કરવાથી, બ્રહ્મશાસ્ત્રનો ઉપદેશ કરનારા શાસ્ત્ર એટલે આપણે શ્રુતિનો ચિંતન કરો કે વેદાંતના કોઈ ગ્રંથનું અધ્યયન કરો, પોતાના ગુરુબંધુઓ સાથે પરસ્પર લાંબા સમય સુધી ચર્ચાઓ કરવાથી. બીજું સ્ટેપ છે. પેલો શ્રુતિનો ઉપદેશ, પછી જે ગુરુ ભાઈ બહેન હોય એની યારે માથા નથી ભરાવાના, એની યારે ચર્ચા કરવાની છે. સેકન્ડ સ્ટેજ. પેલું ગુરુ પાસે બેસીને શ્રવણ કરો, પણ જે શ્રવણ કર્યું છે એનું મનન ગુરુ ભાઈઓ સાથે, ગુરુ બેન ને ગુરુ ભાઈ સાથે, ગુરુ બંધુઓ સાથે લાંબા સમય સુધી તેની ચર્ચાઓ કરવાથી, દ્રશ્ય વિષયોની વાસનાનો સારી રીતે ત્યાગ કરવાથી, સંકલ્પ છોડી દેવો કે આ મને પ્રાપ્ત થાય, તમારું કામ થઈ જાય, જસ્ટ ડ્રોપ આઉટ. મનની જે મૌન અવસ્થા થાય છે તેનાથી બીજું કંઈ ઉત્તમ પદ નથી એવો નિશ્ચય થાય છે. જ્યારે આવું થાય એટલે મન શાંત થઈ જાય. આ સંન્યાસનો અર્થ એવો છે, એકવાર એક પંખી હતો, પંખી, અને એ કંઈક કિનારા ઉપર કોઈક મોટું સરસ મજાનો એક જહાજ, એટલે ઓલો આપણે સ્ટીમર હતી, બહુ મોટી યુજ, એનો ખંભો હોય ને વચ્ચેનો, ને એ પંખી ઉડતું એ એટલામાં ઉડતું છે ક્યાંક, તેનો ખંભો જોયો તો એમાં બેસી ગયું ઉપર. કોણ બહુ ઊંચું હતું તો ઉપર બેસી ગયો, અને બે પાંખની વચ્ચે માથું નાખ, પવન બહુ હતો, બે પાંખના વચ્ચે માથું આમ અંદર નાખી દીધું. થોડી વાર ઊંઘી ગયું, અને સ્ટીમર તો ઉપડી. સ્ટીમર ઉપડતો ઉપડતો દરિયાને અધવચે પણ ત્યાં જાગ્યો. ક્યાં આવી ગયા? પછી હવે એમ થયું કે હવે મારે ક્યાં જવું? એને તો કંઈક જોઈ બેસવા માટે, એટલે પ્લાન કરે કે આ બાજુ કંઈક હશે. એમ ઉડતું ઉડતું વાગ્યો, પછી કંઈ દેખાડું એટલે વળી પાછો બેસી ગયો એના ઉપર. આમ ઉડતું ઉડતું ગયો, વળી પાછો આવીને બેસી ગયું. ચારે તરફ જોયું કે હવે કોઈ રસ્તો મારી પાસે નથી, તો હવે આના ઉપર બેસી જાય એમ કરીને બેસીને પાછું સૂઈ ગયું. આ મનનું એવું છે. જ્યારે જે તમે નક્કી કરો કે બહાર જગતમાં જવા જેવું છે, તો કે ના ના આમાં ક્યાંય જવા જેવું નથી, વળી પાછળ જાઓ તો કે ના પાછું જવા જેવું નથી. એમ કરતાં 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 મન છે એ સમજી જાય કે આમાં વાતમાં કાંઈ માલ નથી, વાતમાં કાંઈ માલ નથી, કાંઈ સાચું નથી. એટલે મન પછી ક્યાંય જવાનું નક્કી કરે, ઈચ્છા કરે નહીં. બધાને પૂછું કે ભાઈ નેક્સ્ટ લાઈફમાં તમે શું શું કરવા માંગો છો આ જન્મમાં ન કરી શકાય, ત્યારે ખબર પડે બધું, કેટલી બધી વાતો બહાર આવે કે આવતા વખતે આ ભૂલ નથી કરવી, આ ભૂલ નથી કરવી, આ ભૂલ નથી કરવી. શું કામ? કારણ કે એ કર્યા પછી ખ્યાલ આવે છે કે આને જરૂર નથી કોઈ. એમ કારણ કે ન થયું ત્યાં સુધીનું આકર્ષણ એટલું બધું હોય ને, એટલે એ સમજાય જ નહીં. એટલે આ કહે છે કે બધી વાસના રહિત થયો નિશ્ચય થઈ જાય તો પછી એ મન ત્યાંથી પાછું વળી જાય ને બ્રહ્મના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, તો એને મોક્ષ જ સમજવો. એ પ્રમાણે નિવૃત્તિક થયેલું ચિત્ત પ્રારબ્ધ કર્મ યોગે ફરી કદી વિક્ષેપને પામે તો તે વિક્ષેપની નિવૃત્તિનો ઉપાય બતાવે છે. હવે એ બતાવે છે કે તમે બધું શાંત કરીને બેઠા, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તમારું પ્રારબ્ધ એવું હતું કે જેને કારણે ફરી પાછો વિક્ષેપ મનમાં ઊભો થયો. મહેમાનો આવે ને, ઓલા આવે ને, લગ્નમાં જવાનું થાય ને, ઓલું પ્રશ્ન આવે ને, આ આવે ને, તો હવે તમે એકદમ શાંતિથી મંત્ર જપ કરો છો ને તમને ધ્યાનમાં મજા આવવા માંડીને, હવે એકદમ સ્થિતિ આવવા માંડીને ત્યાં વિઘ્ન આવી જાય. કોઈક આવી જાય ઘરે, અને જે કોઈ આવે એ શેના માટે તમારા ઘરે આવે? ઉલટી કરવા. એને કંઈક કેવું છે,
એનો કચરો ક્યાં નાખવાનો? આ બધી કચરા ટોપલીઓ બધી ફરે છે, બધા મગજની અંદર કચરા ટોપલીને ફરે છે. અને એ સ્થાન જોવે છે કે તમારે અહીંયા નાખવું, કચરો નાખવામાં. આપણે પાસે ફ્રીજમાં થાય, હા આવ આવ ફ્રીજ છું, નાખી જાય કચરો. એટલે આવીને કચરો નાખી જાય. હવે તમે કેવા શાંતિથી બેઠા હો, વેદાંતનું ચિંતન કરતા હો, ક્લાસ કરતા હો, જેવો ક્લાસ પતે ને તે કોઈક આવે બેસવા, અને પછી બેસવા આવે એવી વાતો કરે તો આખો ક્લાસ એવો સરસ તમે સાંભળો હોય ને, એના પર પાણી ફરી જાય, સુનામીનું પાણી ફરી જાય. પછી બેઠા બેઠા પશ્ચાતાપ કરો, કેવો સરસ સ્વામીજીએ ક્લાસ લીધો, પણ આ આવી ગઈ નહીં, આ આવી ગયા, મગજ ફેરવી ગયા. એવો જ કાંઈક બધાના ઘરમાં તો રામાયણ ને મહાભારત વચાતા તો છે જ નહીં, થાય જ છે પ્રેક્ટિકલ. અને તમારા ઘરે કેવા આવે, અરે આને આમ કર્યો, આને આમ કર્યો. આપણા હવે માન આપણા પ્રોબ્લેમને બધાને ઢાંકી, બધાને બાજુમાં મૂકી અને શાંતિથી આપણે વેદાંતનું અધ્યયન કરીએ, ત્યાં આવીને આવું કરે. તો કે પ્રારબ્ધને કારણે તમારો વિક્ષેપ ઉત્પન્ન થાય તો શું કરવું? હવે એનો જવાબ બતાવે છે. વિક્ષિપ્યતે કદાચિદ હિ કર્મણા ભોગદાયીના, અને પ્રારબ્ધ કહેવાય. આ પ્રારબ્ધ શબ્દને બહુ સારી રીતે સમજી લેવો છે. પ્રારબ્ધ છે ને ભોગવવાનો હોય, તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે એ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. યુ હેવ ટુ પાસ થ્રુ. ધેટ ઇઝ કોલ્ડ પ્રારબ્ધ. પ્રકર્ષેણ આરબ્ધ, સારી રીતે જે શરૂ થઈ ગયું છે, then you have to pass through. તમારે એમાંથી નીકળવાનું છે. તો હવે કે છે કે આવું જે પ્રારબ્ધ છે એનું શું કરવાનું? ભોગદાયી. ભોગનો મતલબ ખાલી સુખ ન લેવા, દુઃખ પણ ભોગવવાના હોય, દુઃખ પણ ભોગવવાના, સુખ પણ ભોગવવાના. તો આવું જે પ્રારબ્ધ છે એનો અનુભવ કરાવનારા પ્રારબ્ધ કર્મો વડે બુદ્ધિ જો કદાચિત વિક્ષેપ પામે, પુનઃ સમાહિતા સા સ્યાદ દેવાભ્યાસ પાટવત. તો શું કરવાનું? પૂર્વોક્તો દ્રશ્ય માર્જન રૂપ ભાવનાની વારંવાર આવૃત્તિ. ફરી પાછા બેસી જાઓ ધ્યાનમાં, ફરી પાછા સંકલ્પ કરો, ફરી પ્રાર્થના કરો, ફરી ધ્યાન કરો, ફરી શાંત કરો. પ્રારબ્ધ આવીને બગાડી જાય, વળી પાછો એને અભ્યાસ. ભગવાન ગીતામાં કીધું ને, અભ્યાસ એને તો કૌંતેય, અભ્યાસ વારંવાર વારંવાર, રોજનો અભ્યાસ, થાક્યા વગર અભ્યાસ કર્યા કરો. તો દ્રઢતા વડે જ તે જ કાળમાં ફરી ફરીને સમાહિત એકાગ્ર થઈ જવું. ભલે એ કરી ગયા, એને જે કરવું કચરો નાખી ગયા, ફરી શું કરો? લ્યો સામેણી, લ્યો પાણી, પેલા કચરો વાળો, પોતું કરો, સ્વચ્છ કરો, ધૂપ દીપ કરો, ગુરુજીને કે ભગવાનને સ્થાપના કરો, ફરી પાછા બેસી જાઓ શાંત. 1 થી 10 અને 10 થી 1 ગણી જવા. 1 થી 10, 10 થી 1, 1 થી 10, 10 થી 1. અને પછી ભગવાન પ્રાર્થના કે ભગવાન આ જે બધું સાંભળ્યા, જે કંઈ વિચાર, એમાંથી મારા મનને પાછો વાળ. પ્રાર્થના કરી અને ફરી પાછો ઓમ કરીને બેસી જાઓ. 5 જ મિનિટ. કોઈ પણ મહેમાન જાય ને પછી સૌથી પહેલા શું કરવાનું? ના, તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે ને જાય ને તો પેલા હાથ સેનેટાઈઝ કરવાના. ફૂર હાથ સેનેટાઈઝ કરવાના, પછી સાબુથી હાથ ધોવાના, મોઢું ધોવાનું, આસનમાં જઈને બેસી જવાનું 10 મિનિટ માટે. મને કોઈ બોલાવજો નહીં, કારણ કે આટલું બધું મોટું રિએક્શન આવ્યું છે, એને મારે સટલ કરવાનું છે, એને મારે એકદમ શાંત કરવાનું છે. બેસી જાઓ શાંતિથી. જે મહેમાન આવીને ગયા ને એ બધું શાંત થઈ જશે, કારણ કે તમારે તો કાંઈક લેવા દેવા નથી. અને ન્યૂઝ એવા હોય કે તમે જ્યારે જોયું ને તો 300, 350 જેટલા ન્યૂઝ એમાં બાકી હોય તમારે જોવાના. આવ્યા જ કરે. બંગાળમાં શું થયું ને, અરુસામાં શું થયું ને, પાકિસ્તાનમાં શું થયું, ચાઇનામાં શું થયું ને, આવ્યા જ કરે. ઘણી વાર વિચાર આવે કે આ જે ન્યૂઝ છે એ ન્યૂઝ ધારો કે મને ખબર ન હોત તો દુનિયા અટકી જત નહીં, એટલે મારું જ્યાં અટકી જત. એમ મને જમવામાં ન મળે કે પ્રોબ્લેમ થાય, મને ઊંઘ ના આવત. જોજો એમાંથી 98%, 99% સુધીના સમાચાર એવા છે કે જેનાથી આપણને કોઈ લેવા દેવા નથી. ઓરિસ્સામાં બનેલી કોઈ સ્ત્રી સાથે દુર્ઘટના ઘટ્યો, એમાં આ વિચારીને સાંભળીને આપણે શું કરવાનું અહીંયા? એટલે અમારા જામનગરના સ્વામીજી છે ને, એ એમ કે છે કે ગંદુ આગું રાખો. એ કે સવારના છાપા હોય ને એને ગંદુ કે,
સાધુ સંન્યાસીનું જીવન જુદું હોય. એને તો હાલે, તમારે તો વ્યવહારમાં રહેવું થોડુંક જાણવું પડે, પણ સાધુ હશે મને જાણે શું કરવું જોઈએ કે આ આઘું રાખો છાપું નહીં. હા, મુનિજી ના પાડે કે સમાચારની ન્યૂઝની કામ ના હોય એ સાંભળી લ્યો, બાકી વધારે નહીં. તમે જુઓ એ ઘણી વાર લાગે કે એ એકેય ન્યૂઝ કામના નથી, અને જેટલા આપણે જોયા કરીએ છીએ ને એટલું મગજ અને ટાઈમ અને આપણો મોબાઈલ બધું વપરાય છે, કોઈ જરૂર નથી. અને મોબાઈલમાં અત્યારે જે આ બધા આ ગ્રુપમાં જે બધા ગ્રુપ કરીને બેઠા છે ને બધા બહુ ખરાબ ઘટના છે. ગ્રુપ, તમારા મોબાઈલમાં જેટલા ગ્રુપ વધારે એટલા ભગવાન તમે આગા વધારે. ગ્રુપ એવું છે એમાં બધાને કચરો નાખવાનું છૂટ, મેઇન કચરા ટોપલી નામ છે ગ્રુપ, ગ્રુપિઝમ. ફેમિલી ગ્રુપ હોય ને ઓલા ગ્રુપ હોય ને. કહેવાનો મતલબ છે કે આ વોટ્સએપ, આ છાપા, આ બધાથી શક્ય હોય તો જેને જરૂરી ન હોય ને એને દૂર રહેવું એનાથી. કામના સમાચાર તમે લઈ લો, મેઇન ન્યૂઝ ઓકે છે. એટલે આ મન છે ને એ હંમેશા તમે જોજો એ હંમેશા એ કોઈને કોઈ નિમિત્તે બહારનું કારણ ગોતી અને સંસારી પદાર્થને વ્યક્તિને ઘટનામાં વયું જ જશે, ચાલ્યું જ જશે. મન જ એવું છે. તો કે એવું મન થાય ને તો ફરી પાછા એને લઈ આવો, ફરી પ્રયત્ન કરો. આપણે છે ને ધ્યાન કરતા હોઈએ આપણે તો શું કહે છે આપણે કે તમારું મન કઈ પણ જગ્યાએ જાય તો શું કરવાનું? પ્રેમથી પાછું બોલાવી અને પોતાના સબ્જેક્ટમાં પાછું લઈ આવવાનું. ધેટ્સ ઓલ. આટલું જ કરવાનું છે. મન ગયું ભલે ગયું, ફરી પાછું લઈ આવો, ફરી પાછું મનને સ્થિર કરો, પાછું મન ગયું ફરી પાછું લઈ આવો. અભ્યાસ આનું જ કરવાનો છે. એની વ્યવહારમાં પણ આ જ કરવાનું કહે છે. કારણ કે ચિંતા ન કરવી, ફરી પાછા લાગી જાઓ. સર્વદા વિક્ષેપથી રહી જેનું ચિત્ત રહે છે એવા પુરુષોનું બ્રહ્મવેતાપણું કેવળ ઉપચાર માત્રથી છે. વસ્તુ તે પોતે બ્રહ્મરૂપ જ એમ કહેવાય છે. જેનું મન શાંત રહે, જેના મનની અંદર આ જ્ઞાન છે સ્થિર થઈ જાય તો એ બ્રહ્મ સ્વરૂપ જ થઈ જાય છે. બ્રહ્મ વેતા નહીં, બ્રહ્મને જાણનાર નહીં, બીકમ બ્રહ્મન, એ બ્રહ્મ થઈ જાય છે. વિક્ષેપો યસ્ય નાસ્તિ અસ્ય બ્રહ્મવિત્વમ બ્રહ્મવિત્વમ ન મન્યતે. ખાલી બ્રહ્મવિત્ત છે એવું ન માનજો, તો બ્રહ્મેવ અયમ ઇતિ, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. પ્રાહુર મુનય પારદર્શિનઃ, એવા બધા મુનિઓ, એવા બધા જ્ઞાનીઓ છે એ બ્રહ્મને જાણનારા નહીં, બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. તેને હવે મનમાં કોઈ વિક્ષેપ જ રહ્યો નથી. મલ, વિક્ષેપ અને આવરણ. આવરણ દૂર કેવી થાય? આવરણ દૂર કેવી થાય? શ્રવણ કરવાથી. સિમ્પલ. શ્રવણ કરો એટલે આવરણ દૂર થાય. આવરણ એટલે અવિદ્યા. અવિદ્યા જ્ઞાનથી, ને જ્ઞાન શેનાથી થાય ભાઈ? શ્રવણ કરવાથી. શ્રવણ કરો એટલે જ્ઞાન થાય, ને જ્ઞાનથી અવિદ્યા દૂર થાય. તો આવરણ છે એ જ્ઞાનથી દૂર થાય. પછી વિક્ષેપ, રાગ દ્વેષ, ચિત્ત નૈશ્ચલ્ય, એ કેવી રીતે થાય? ઉપાસનાથી. બરાબર. અને પેલું આવે મલ, રાગ દ્વેષ, એ કેવી રીતે દૂર થાય? ભગવાનને સમર્પિત હૃદયથી, ભક્તિથી. કર્મયોગ કયો, ભક્તિ કયો, બોથ આર સેમ વન. તો ભગવાનનું ભજન કરો તો રાગ દ્વેષ તમારા ઓછા થાય. પછી તમે ધ્યાન ઉપાસના કરો તો એનાથી તમારું ચિત્ત વિક્ષેપથી મુક્ત થાય. અને છેલ્લે તમે શ્રવણ છે એ કરો એટલે આવરણ દૂર થાય. તો આવું જે મહાત્માનું થયું છે, વિક્ષેપ છે જ નહીં, તેવા પુરુષનો બ્રહ્મવિદપણું પણ નથી મનાતું. પરંતુ એવા જે વેદાંતને પહોંચેલા મહાત્માઓ એ વિક્ષેપ રહિત પુરુષને બ્રહ્મ જ કહેવામાં આવે છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. સૂત્ર છે આ. બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઈ જાય છે. આ વિષયમાં વશિષ્ઠ મુનિનું ઉદાહરણ આપે છે. દર્શને હિત્વા સ્વયં કેવલ રૂપતઃ યહ તિષ્ઠતિ સતુ બ્રહ્મન બ્રહ્મન બ્રહ્મ વિத் સ્વયં. જે પુરુષ દર્શન તથા અદર્શન છોડીને, અર્થાત હું બ્રહ્મને જાણું છું એવો ભાવ છોડીને, અથવા નથી જાણતો એ પ્રકારનો ભાવ છોડીને
અને માત્ર હું છું એ જ બ્રહ્મ છે, આવું જે જાણે છે તે પુરુષ વિશિષ્ટ રામચંદ્રન કહે છે કે સાક્ષાત બ્રહ્મ છે, એને સાક્ષાત બ્રહ્મ જાણો. હવે છેલ્લે સકળ દ્વૈતનું સમાપન કરે છે. છેલ્લે કહે છે જીવન મુક્તે હે પરાકાષ્ઠા જીવ દ્વૈત વિવર્જનાત લભ્યતે અશાવતો અત્ર ભેદમ ઈષદ વિવેચિતમ. આ જે જીવન મુક્તિની પરાકાષ્ઠા નિરતિશય જે સ્વરૂપ અવસ્થા કઈ તે જીવ દ્વૈતના ત્યાગ કરવાથી પ્રાપ્ત થાય છે, તે કારણ માટે આ પ્રકરણને વિશે જીવ સૃષ્ટ દ્વૈતનું ઈશ્વર સૃષ્ટ દ્વૈતથી વિવેચન કરી દેખાડ્યું. જીવ દ્વૈતનો જે ત્યાગ કરે છે એ ઈશ્વર દર્શનને પામે છે. જીવદ્વૈત તીવ્ર અને મંદ. તીવ્રમાં કામ ક્રોધ ઇત્યાદિક આવેશ અને મંદની અંદર મનોરાજ્ય મનની વિક્ષેપતા, આ બંને દૂર થઈ જાય તો જીવદ્વૈત દૂર થયું. જીવદ્વૈત દૂર થયું તો પછી ઈશ્વર સૃષ્ટિ બાકી રહી જાય છે. તો એ રીતે આ પ્રકરણ અહીંયા પૂરું થયું. મનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી જોવામાં આવતું જગત એ જીવ સૃષ્ટિ છે. મનના સંસ્કારોથી જોવામાં આવતું જગત એ જીવ સૃષ્ટિ છે. એટલે પછી જેવી તેવી તમારી દ્રષ્ટિ હશે એવું તમે જગત દેખાશે. વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમે જેવું જોશો એવું તમને દેખાશે. તો એનું કારણ છે કે તમારી અંદર શું છે, અને અંદર જે છે ને એનાથી તમે બહારના જગતને જોશો. તો એ રીતે આ જીવ સૃષ્ટિનો જે ત્યાગ છે, રાગ દ્વેષ આસક્તિનો જે ત્યાગ છે એ અત્યંત જરૂરી એટલા માટે છે કે તમને ઓબ્જેક્ટિવિટી આપે છે, તટસ્થતા આપે છે. જે માણસના રાગ દ્વેષ ઓછા ને એ જગતને સારી રીતે જોઈ શકે, સાચી રીતે જોઈ શકે. રાગ દ્વેષ વાળો વ્યક્તિ જગતને જોઈને પોતાનો રાગને જ જોયા કરશે. તો એ બધાના ત્યાગની અહીંયા ચર્ચા કરવામાં આવી. હવે આગળનું હવે પછીનું જે વિવેક છે, મહાવાક્ય વિવેક. હવેનું જે ચેપ્ટર છે 5મું ચેપ્ટર, મહાવાક્ય વિવેક. આગળના આપણે જે ચેપ્ટર જોઈ ગયા, પેલો છે પ્રત્યેક તત્વ વિવેક, પછી પંચભૂત વિવેક, પછી પંચકોશ વિવેક, પછી દ્વૈત વિવેક, અને હવે આવે છે મહાવાક્ય વિવેક. આ બધા વિવેક પ્રકરણ આલે છે. પંચ વિવેક પ્રકરણ. પછી પંચદીપ પ્રકરણ ચાલશે. ચિત્રદીપ, તૃપ્તિદીપ, કુટસ્થદીપ, ધ્યાનદીપ અને નાટકદીપ. એ 5 દીપ ચાલશે. અને એના પછી આનંદ આવશે. બ્રહ્માનંદ, યોગાનંદ, આત્માનંદ, અદ્વૈતાનંદ, વિદ્યાનંદ અને વિષયાનંદ. તો આ 5 આનંદના દીપ પ્રકરણ છે. તો હવે આપણે જોવાનું છે મહાવાક્ય વિવેક. પ્રજ્ઞાનમ બ્રહ્મ એ મહાવાક્યનો અર્થ શરૂઆતમાં પહેલું લે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ પહેલું મહાવાક્ય. મુમુક્ષુ પુરુષોને મોક્ષના સાધનરૂપ બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનની સિદ્ધિને માટે ચારે વેદમાં પ્રસિદ્ધ 4 મહાવાક્યો છે. તે સર્વેના અર્થનું ક્રમે કરી નિરૂપણ કરી આચાર્ય શ્રી વિદ્યારણ્ય સ્વામી કરે છે. 4 મહાવાક્ય છે. આમ તો ઘણા બધા મહાવાક્ય છે, પણ મુખ્યતઃ 4 એનું વર્ણન છે. હવે વિદ્યારણ્ય મુનિ કરે છે. સૌથી પ્રથમ ઋગ્વેદના ઐતરેય ઉપનિષદનું, ઐતરેણ્યાનગત પ્રજ્ઞાનમ બ્રહ્મ, ઐતરેય ઉપનિષદનું પ્રજ્ઞાનમ બ્રહ્મ 5મા અનુવાકમાં 3જો મંત્ર છે. એનું સૂત્ર છે ઐતરેય ઉપનિષદ, ઋગ્વેદનું ઐતરેય. એમાં મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. એ મહાવાક્યમાં આવેલા પ્રજ્ઞાન પદના અર્થનું નિરૂપણ કરે છે. શબ્દ છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો હવે એક એક મહાવાક્ય લેશે અને તેની ચર્ચા શરૂ કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.